નમસ્તે બાળ મિત્રો. ધોરણ 4 વિષય પર્યાવરણ, ચેપ્ટર નંબર 13 નદીની સફર. ચલો આજે આપણે ગયા પિરિયડમાં જોયું એનાથી આગળ જોઈશું. ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે. આપણે લાસ્ટ પિરિયડની અંદર છેલ્લે જે મેં વાત કરી એ કે ચોમાસા દરમિયાન જે નદીની અંદર પાણી હોય છે તેવું જ સેમ પાણી ઉનાળા દરમિયાન હોતું નથી. બરાબર? તો આનો આન્સર તમે લખી શકશો. તમારા ગામ કે શહેરની નજીક નદી, તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો. તમે જ્યાં રહો છો શહેરની અંદર, જે શહેરમાં, તો તેની આજુબાજુની જે નદી છે, બરાબર, આપણે રહીએ છીએ સુરત શહેરમાં, તો આપણી નદી કઈ થઈ? તાપી નદી. તો એના વિશેની જાણકારી લેવાની છે. ઉનાળા, શિયાળા અને ચોમાસા દરમિયાન તેમના પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તમે વિચારો, આપણે હમણાં થોડી વખત પહેલાં જ વાત કરી, બરાબર, કે ચોમાસા દરમિયાન અને ઉનાળા દરમિયાન નદીના પાણીમાં થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તમારે વિચારવાનું કે નદી છે તો એની અંદર કયા કયા જળચર પ્રાણીઓ હશે, તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે, એ જે નદી છે એની આજુબાજુ કેવા પ્રકારના વૃક્ષો, છોડ ઉગે છે, ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે. મોટે ભાગે પક્ષીઓ આપણે શિયાળાની અંદર વહેલી સવારે જોઈ શકીએ છીએ નદી કિનારે, બરાબર. તો તમે ઓબ્ઝર્વ કરી શકો કે કયા કયા પ્રકારના પક્ષીઓ આવે છે અથવા કયા પક્ષીઓ આવે છે. તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું છે કે વાંચ્યું છે? ક્યાં? હવે લાસ્ટ ટાઈમ જે સુરતની અંદર પૂર આવ્યું હતું ત્યારે તમે બધા હશો નહીં, બરાબર, 2006ની અંદર આવ્યું હતું, માટે તમે એને જોયું નથી, બરાબર, પણ તમે મમ્મી પપ્પા પાસેથી અથવા તમારા મોટા ભાઈ બહેન પાસેથી જાણી શકો કે પૂર કેવું હોય, બરાબર, એની અંદર કેવી સ્થિતિ ઉદ્ભવે છે એ તમે એમની પાસેથી જાણી શકો. પૂર આવે ત્યારે શું થાય છે? આ બધા સવાલના જવાબ તમે એમના પાસેથી મેળવીને લખી શકો. તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે? ક્યાં? નદી હોય કે તળાવ હોય ત્યાં ગંદુ પાણી, ખરાબ પાણી તમે ક્યારેય જોયું છે? પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે? જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવા લાયક છે? ચર્ચા કરો. અમુક વખત ગંદુ પાણી આપણે જોઈને જ ખબર પડી જાય કે ભાઈ આ ગંદુ પાણી છે, પણ અમુક વખત એવું પણ બને કે પાણી એકદમ ચોખ્ખું દેખાતું હોય પણ એ પાણી પીવા લાયક હોતું નથી. એ તમે કેવી રીતે ઓળખશો? ચલો હવે મેઇન ટોપિક કે પાણી ગંદુ કેવી રીતે થાય છે. આપણે બધા જાણીએ છીએ કે નદીમાં, તળાવમાં કચરો હોય છે, પાણી ગંદુ હોય છે, પીવાલાયક હોતું નથી. તો એના પાછળના રીઝન કયા? કે શા માટે પાણી ગંદુ થાય છે? પર્વતમાંથી નીકળતું પાણી તો ગંદુ આવતું નથી, તે તો ચોખ્ખું જ હોય છે. તો આપણા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં પાણી ગંદુ કઈ રીતે થાય છે તે જોઈએ. તમે ચિત્રમાં જોયું કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. જેમ કે કપડાં ધોવામાં, પ્રાણીઓને નવડાવવામાં અને વાસણો સાફ કરવામાં. આને કારણે નદી પહેલાં જેવી રહી નથી. આમાંની કેટલીક પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે. નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે બદલાય છે. તળાવ અને મોટા ખાબોચિયામાં પણ પાણી આ કારણથી ગંદુ થઈ શકે છે. આપણે જોયા રીઝન કે કયા કયા કારણોથી પાણી ગંદુ થાય છે, બરાબર. તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? નદીમાંથી કે તળાવમાંથી? શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાંની નદીના પાણીની જેમ જ ગંદુ હશે? આપણે બધા જ જાણીએ છીએ કે આપણી નદીમાં પણ ચોખ્ખી નથી, બરાબર, થોડા ઘણા અંશે એ પણ ગંદી જ છે, બરાબર. તો આપણે જે પાણી મેળવીએ છીએ તે પ્યોરિફાય થઈને આવે છે, બરાબર, શુદ્ધ થઈને. સો આપણે ગંદુ પાણી પીતા નથી, પણ ગંદુ તો છે જ. પ્રવૃત્તિ કરવાની